નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજની મહત્વની મેચને લઈને અને ગઈકાલની એક મહત્વની મેચ હતી તેને લઈને. જો આજની વાત કરવામાં આવે તો આજે દિલ્હી કેપિટલ્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સની જે મેચ છે ને તેમાં પણ દિલ્હી કેપિટલ્સ ગઈ વખતની ચેન્નઈ સુપર કિંગની સામે જે મેચ હતી તેમાં ક્યાંક જીત હાંસલ કરી હતી. આજે ફરી એકવાર જીત મેળવવા માટે અત્યારે આવતો જે મેદાનમાં ઉતરશે. તો બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો બંને મેચ અત્યાર સુધીની તેમના દ્વારા જીતવામાં આવી છે. શું કન્સિસ્ટન્સી અત્યારે આવતો જે એ પ્રમાણેની રાખશે કે કેમ, તેને લઈને પણ એક સવાલ યથાવત છે. સાથે સાથે જો આપણે ગઈકાલની મેચને લઈને ચર્ચા વિચારણા કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે આ મેચ રમાવા જઈ રહી છે તે પણ ઘણી મહત્વની અત્યારે આવતું જે સાબિત થતી હોય છે. અને ઘણી મહત્વની એટલા માટે કારણ કે ક્યાંક એવી આશા હતી કે ના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ છે તો તે ઘણી મહત્વની હશે અને તેની સાથે સાથે ક્યાંક બેંગ્લોર એક જીતવાનો પ્રયત્ન પણ કરશે, પરંતુ એ જીતવાનો પ્રયત્ન ન જોવા મળ્યો. અને સાથે એવું લાગ્યું કે ના લખનઉ સુપર જાયન્ટ્સ આ વખતે જીતવા માટે જ આવ્યું હતું ને તે પ્રમાણે જીત પણ હાંસલ કરી લીધી. સાથે જ ક્યાંક હવે સવાલ એ છે કે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપર સવાલ આવ્યો છે કે કોણ રમશે, ક્યારે રમશે, કેવી રીતે રમશે. કારણ કે બેંગ્લોરનું જે હોમ ગ્રાઉન્ડ હતું અને હોમ ગ્રાઉન્ડમાં જ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે જોવા મળતી હોય તો ચોક્કસથી સવાલ એ જ યથાવત છે કે ક્યારે બેંગ્લોર હવે સારું પરફોર્મન્સ આપીને ક્યાંક જીત અત્યારે તો હાંસલ કરશે. મુદ્દા ઉપર જે રીતે ક્યાંક એવી પણ જે ચર્ચાઓ જોવા મળી હતી કે ના વિરાટ કોહલીનું જે પરફોર્મન્સ અત્યાર સુધી જોવા મળતું હોય છે ફાફ ડુ પ્લેસિસનું હજુ નથી જોવા મળ્યું. ગ્લેન મેક્સવેલ આવ્યા, બીજા જ બોલે ક્યાંક આઉટ થઈ ગયા. એટલા માટે સવાલ એ પણ જોવા મળતો છે કે ગ્લેન મેક્સવેલ આટલા મોટા ખેલાડી પણ આ પ્રકારની સિચ્યુએશન. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જે અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. અશોકભાઈ, ગઈકાલની મેચને લઈને સૌથી પહેલા તો ચર્ચા વિચારણા કરીએ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ક્યાંક આશા હતી અશોકભાઈ, આપણે બંને જે ચર્ચા કરી હતી આ પહેલા પણ કે ના આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્યાંક સારું એવું પરફોર્મન્સ આપશે, સારી રીતે અત્યારે તો જીતી જશે, પણ ક્યાંક ના જોવા મળ્યું. અને એમ કહેવાય કે બહુ જ વર્સ્ટ પરફોર્મન્સ અત્યારે આવતો જે જોવા મળ્યું. કારણ કે એટલો મોટો કંઈ સ્કોર પણ ન હતો. 182 નો જે ટાર્ગેટ હતો ને 182 ટાર્ગેટ જે બેંગ્લોર ન કરી શકે એવી બાબતમાં ક્યાં નથી. ના કોહલી, ના ડુ પ્લેસિસ, ના મેક્સવેલ, ગ્રીન, કોઈ જ નહીં. કોઈએ ક્યાંક સારું પરફોર્મન્સ ન કર્યું. સૌથી પહેલા તો ગઈકાલની જે બેંગ્લોરની બેટિંગ હતી તેને કઈ રીતે જુઓ છો આપ? બેંગ્લોર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હતી. જેમ આપણે આગળ પણ વાત કરી કે ભાઈ એક સ્ટાર સ્ટડેડ ટીમ છે કે ભાઈ એકાદ બે મેચો પતી ગઈ, હવે ટોપ ગિયરમાં ગાડી આવવી જોઈએ. વિરાટ કોહલીની વાત કરો, ફાફ ડુ પ્લેસિસની વાત કરો, મેક્સવેલની વાત કરો, આ તમામે તમામ ખેલાડીઓ કે જેમની સામે, જેમના નામ સામે મોટા મોટા રેકોર્ડ્સ પડેલા છે, એ તમામે તમામ ખેલાડીઓ નિષ્ફળ જાય અથવા તો જે સિરિયસનેસ હોવી જોઈએ રમવાની, એ સિરિયસનેસ મને ક્યાંક ઓછી લાગી એવું કહેવાય. કારણ કે જે રીતે તમે જો આખી જે એટલો મોટો સ્કોર નહોતો કે જે ચેસ કરવામાં બહુ મોટી તકલીફ પડે. લખનઉ એટલી બધી મોટી બી ટીમ નહોતી એઝ ફાર એઝ ધ સ્કોરિંગ ઇઝ કન્સર્ન, પણ તે છતાંય જે રીતે એટીટ્યુડ હતો, એ એટીટ્યુડ કોઈ એવો જબરજસ્ત ના રહ્યો કે જેમાં ચાલો જીતવું છે આપણે, આમ ભલે બોલિંગ સારી થઈ, આ થઈ, પણ એ તો બેટ્સમેન પણ આટલા કેલિબર વાળા છે તો ક્યાંક એક સારી બેટિંગની અપેક્ષા. અને એક વાત તો બીજી પણ અહીંયા વાત કરવાનું મન થાય છે કે કોહલી પાસેથી દરેક વખતે તમે અપેક્ષા ના રાખી શકો. હવે ઇટ ઇઝ અ ટાઈમ ફોર ફાફ ડુ પ્લેસિસ, ઇટ ઇઝ અ ટાઈમ ફોર મેક્સવેલ, અનુજ, આ બધા ખેલાડીઓએ કંઈક લીડ લઈને રમવાનું શરૂ કરવું પડશે. કારણ કે જો એક બે ખેલાડીઓના નામ પર જો તમે રમવા માંગતા હોય અથવા તો આઈપીએલ જીતવા માંગતા હો તો એક જીતવી અશક્ય છે. બીજું કે તમારા મોટા નામ હોવા છતાં તમારા દર્શન ખોટા હોય તો લોકો પણ નિરાશ થાય છે. કારણ કે લોકો તમારી સાથે જોડાયેલા છે તમારા નામથી. તમારો ફેન બેઝ વધ્યો છે, એ ફેન બેઝ તમારા રન્સથી વધ્યો છે, તમારા છગ્ગાથી, ચોગ્ગાથી, રમતથી, ફિલ્ડિંગથી. આ બધી વસ્તુઓ હજુ સુધી બેંગ્લોરની ટીમમાં ક્યાંય જોવા નથી મળી. એન્ડ ધેટ ઇઝ વેરી સિરિયસ. કારણ કે આ એક એવી ટીમ છે કે જેની પાસે 200 રન કરવાની ક્ષમતા છે. એ ટીમ આટલા ઓછા રન હોય અને છતાં પણ જો રમી ના શકે
તો કંઈક તો એવું છે કે જેમાં ઓફકોર્સ બેંગ્લોરની ટીમ ઓલવેઝ દે આર નોટ ટ્રાઇંગ ફોર ધી લિફ્ટ ધ ટ્રોફી એવું કહેવાય છે કે લોકો એન્જોયમેન્ટ માટે રમે છે, પણ એમના એન્જોયમેન્ટ માટે જો રમવાનું હોય તો તમે લોકોને મનોરંજનનો પણ વિચાર કરો, કારણ કે લોકો પૈસા ખર્ચીને આટલી મોટી ટિકિટો લઈને મેદાન ઉપર આવે છે તમારી રમત જોવા, અને તમે જો આવું બેજવાબદાર રમો અથવા તો ન જ રમો, અને એક બે નહીં, આ તો સળંગ જેટલી મેચો અત્યાર સુધી બેંગ્લોર રમી છે ક્યાંય કોન્સોલિડેટ કોઈ બેટિંગ જોવા નથી મળી. ચલો વિરાટ કોહલી 2 વાર રમી ગયો, પણ વિરાટ કોહલી એક જ નામ થોડું છે. there are 11 players in the team કે જેને આ એ કરવું છે, એટલે નિરાશાજનક છે સમથિંગ પછી તો હવે હું 5 તો પછી ટોપની 4 ટીમો કહી. આપણે જયારે ટોચની 4 ટીમોની જો વાત કરતા હોય તો આપણે બેંગ્લોરનું નામ લખીએ કે ભાઈ આવશે તો કરી, પણ આ પરિસ્થિતિમાં કોઈ જ ખેલાડી રમવા તૈયાર નથી. અને મેક્સવેલ તો જે રીતે આવે ને જે રીતે એની તો પેલી બેફિક્રીથી રમતા હોય એવું લાગે છે, કોઈ સિરિયસનેસ નથી કે હું આજે ગયો છું, ચલો આગળની મેચમાં હું આઉટ થયો છું, થોડુંક રમીને હું સારી રીતે વ્યવસ્થિત ટીમને કરું, એવું ક્યાંક ઇન્ટેન્શન ઓફ વિનિંગ નથી જોવા મળતું બેંગ્લોરની ટીમમાં. એ ક્યાંક ને ક્યાંક સેટ નથી થતું. હજુ મને બી મગજમાં નથી સેટ થતું કે ફાફ ડુપ્લેસિસ મેક્સવેલ દે આર ગુડ ફ્રેન્ડ્સ, એગ્રી, બટ એટ ધ સેમ ટાઈમ દે આર ગુડ ક્રિકેટર્સ, અને એ ગુડ ક્રિકેટર્સ છે એ એમણે બતાવવાનું છે, ગુડ ફ્રેન્ડ્સ બતાવવાની કોઈ જરૂર નથી. તો અહીંયા આગળ ક્યાંક બહુ જ મોટી આપણને જે કહેવાય ને કે ધક્કો લાગે છે કે વાય ધીસ પ્લેયર્સ આર નોટ પ્લેઇંગ, કે જેને જોવા માટે લોકો મેદાન ઉપર આવે છે. જી સાચી વાત છે ને અશોકભાઈ, એક બહુ જ મહત્વની બાબત એ પણ કે આપણે તમે જે રીતે કહ્યું એને એ બાબત બહુ સાચી પણ છે કે દર વખતે થોડી વિરાટ કોહલી ક્યાંક રમ કરે અને ક્યાંક તમે અત્યારે તો જીત હાંસલ કરો, ના મેક્સવેલ ના રજત પાટીદાર, અને ક્યાંક એક બાબત એ પણ અશોકભાઈ કહેવાય ને કે કોઈએ કાલે આમ એ પ્રમાણે એફર્ટ્સ આપ્યા નહીં તેવું લાગતું હતું. કાલે ક્યાંક આમ જીતવાની આમ ઈચ્છા નથી કે બધું એવું શું હતું, કારણ કે તમે પણ મેચ જોઈ છે, મેં પણ જોઈ છે, કારણ એક બાદ એક વિકેટ પડતી જ જતી હતી, જેમાં જોવા જઈએ તો રજત પાટીદાર, મેક્સવેલ, ગ્રીન, અનુજ રાવત, લોમરોર પણ ક્યાંક અત્યારે તો આવ્યા હતા પરંતુ તે પણ આઉટ થઈ ગયા. દિનેશ કાર્તિકને પણ સારી પરફોર્મન્સ જોવા મળી. એટલે જે ટોપ લેવલની જે ટીમ હતી તે અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે છેલ્લા 9મા અને 10મા સ્થાને અત્યારે તો આવી ગઈ છે, અને એ પણ શરૂઆતમાં. યજ્ઞ 9મા સ્થાનનો બી સવાલ નથી, ઇન્ટેન્શન્સ નથી દેખાતા. આજે કઈ આ મોટો સ્કોર હતો ને 182 રન કરવો, કઈ ઇટ વોઝ નોટ અ બિગ સ્કોર, પણ ક્યાંક જીતવું છે અથવા તો ધેર વોઝ અ લેક ઓફ પ્લાનિંગ. આ સૌથી મહત્વની જો વાત બેંગ્લોરની ટીમમાં જોવા મળી તો કોઈ પણ જાતનું પ્લાનિંગ નહીં. કયો ખેલાડી શું રમશે, કઈ ભૂમિકા છે, કઈ રીતે એને મેચને આગળ લઈ જવાની, નોબડી નોઝ. બેટ ફેરવ્યું, આવી ગયું, સિક્સર વાગી, લોકો ખુશ, ના આવ્યું બીજે બોલે ક્લીન બોલ થઈને ઘર ભેગા. આ એટીટ્યુડ છે ને દેટ ઇઝ વેરી વેરી કિલિંગ એટીટ્યુડ, અને કિલિંગ એટીટ્યુડ એટલા માટે કે લોકોને નહીં મજા આવે આવી રીતના જોવામાં, અને લોકો ટીમથી દૂર થશે, ટીમથી દૂર થાય, આઈપીએલ થી પણ દૂર થશે, બીકોઝ પીપલ વોન્ટેડ ટુ સી સમ ગુડ બેટિંગ. અને ખતરનાક બોલિંગ હોય કે ભાઈ એવું કોઈ ચાલી ગયું તો અલગ વસ્તુ છે, તમે દરેક બોલિંગમાં આઉટ થાવ છો, તમે કોઈ પણ બોલર બોલિંગ કરી બધાને વિકેટ મળે, તો એ ક્યાંક ને ક્યાંક એ નથી થતું. અને સૌથી મહત્વની વાત છે કે જો તમે 181 રન બનાવવામાં પણ જો પ્લાનિંગ ન કરી શકતા હો અથવા કેલ્ક્યુલેટ ના કરી શકતા હો કયા બેટ્સમેનનો શું રોલ છે, તો આટલી મોટી ટીમને કેરી કરવાનો કોઈ મતલબ નથી રહેતો. આજથી મુંબઈ ઇન્ડિયન્સ છે, ગુજરાત ટાઇટન્સ છે, ચેન્નઈ સુપર કિંગ્સ છે, આ બધી ટીમો, બેંગ્લોર છે, આ બધી ટીમો પાસેથી એક ડિસિપ્લિનની અપેક્ષા રાખીએ, એક સિરિયસનેસની અપેક્ષા રાખીએ, એક પ્લાનિંગની અપેક્ષા રાખીએ, અને કયો ખેલાડી શું હશે એનો રોલ નક્કી હોય એ કંઈક અપેક્ષા આપણે રાખીએ. હવે એવી જયારે વસ્તુ ના જોવા મળે ત્યારે વધારે દુઃખ થાય. હું કોઈ પ્રોબ્લેમ નથી મને બેંગ્લોરની ટીમ હારી ગઈ એના માટે, બટ ધેર ઇઝ નો એફર્ટ. કોઈ જ રમી ના શકે, કોઈ શોટ ના મારી શકે. લોમરોની જે સિક્સર મારી કેમ એવી સિક્સર કોઈ બીજો ખેલાડી ના મારી શકે, એ ક્યાંક ને ક્યાંક લેકિંગ હતું. ઇન્ટેન્શન ઓફ વિનિંગ ઇઝ લેકિંગ, અને જ્યારે તમારી ટીમમાં ઇન્ટેન્શન ઓફ વિનિંગ ના હોય ને તો એ પર્ટિક્યુલર મેચ નિરાશ થઈ જાય. હું એમ નથી કહેતો કે લખનૌની ટીમ જીતી એટલે એમને કોંગ્રેચ્યુલેટ ના કરવા જોઈએ, ઓકે ઓલ ગુડ, બટ વોટ અબાઉટ બેંગ્લોર? હા, 200 રન પ્લસ કર્યા હોત અને જો બેંગ્લોર કંઈક એ થયું તો સમજી શકાય હોત. નથિંગ 182 વોઝ આઈ મીન બહુ ઇઝી સ્કોરિંગ હતો આમ જોવા જઈએ તો. એ માટે પ્લાનિંગ જોવા નથી મળતું, અને એ પ્રમાણે
ખેલાડીઓને બેટિંગ જોવા નથી મળતું કે આજે ભાઈ ચલો વિરાટ કોહલીની વિકેટ પડી છે તો ફાફ ડુપ્લેસિસે થોડી જવાબદારી લઈને રમવું જોઈએ, થોડી ટકીને વિકેટ જોઈને પછી શોટ્સ મારવા જોઈએ. આવો છો બસ તમે સિક્સર મારવા જ આવો છો. મેક્સવેલ જે રીતે રમ્યો કે જે રીતે ફાફ ડુપ્લેસિસ આઉટ થયા, કઈ મને તો કન્વિન્સ લાગતું નથી. એટલે ટૂંકમાં એક સારી ટીમ અને આટલું ખરાબ દેખાવ નોટ ઇન ધ સેન્સ ઓફ બેટિંગ કદાચ ખરાબ હોય તો માન્યું, દેર ઇઝ નો પ્લાનિંગ. અને એક નથી તો બીજો સાચવવાની તૈયારી નથી. દરેક ટીમમાં એવું હોય કે પહેલા બે ફેર જાય તો ત્રીજો ચોથો સારું રમે, પાંચમો છઠ્ઠો સારું રમે. અહીંયા આવું કશું નથી. જેને રમવું એ રમે, બાકીનો આવીને જે રીતે જેટલું એને રન બનાવવા બનાવી જાય. સો ધેર ઇઝ લેક ઓફ પ્લાનિંગ, લેક ઓફ ઇન્ટેન્શન. આ મને ગઈકાલે બેંગ્લોરની ટીમમાં જોવા મળ્યું. ભાઈ એક બહુ જ મહત્વની બાબત કે જ્યારે આપણે લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ છીએ તો મયંક યાદવને ફેરવતો ના ભૂલવા જોઈએ. જે પ્રમાણે ગઈકાલે બોલિંગ હતી, ત્યાં 3 મહત્વની વિકેટો પણ તેમના દ્વારા લેવામાં આવી. સાથે સાથે આપણે જ્યારે મયંક યાદવની સાથે ક્વિન્ટન ડિકોક કે 56 બોલમાં 81 રનની જે ઇનિંગ રમી એ ગઈકાલે ઘણી મહત્વની હતી. ક્યાંક છેલ્લે એવું લાગ્યું કે ના ઘણો ઓછો અત્યારે આવતો જે ટાર્ગેટ થઈ રહ્યો છે ને નિકોલસ પુરન અને સ્ટોઇનિસ બે એમ કહેવાય ને કે બહુ જોરદાર જે પ્લેયર્સ તો છે ને ક્યાંક આખી ઇનિંગમાં સાચવી લે તેવા પણ છે. અને એ જ પ્રમાણે ક્યાંક 5 સિક્સીસમાં જોવા મળી છેલ્લી 2 ઓવરમાં અને ક્યાંક આખું એમ કહેવાય કે બોર્ડ પણ અત્યારે બીજે ફેરવી કાઢ્યું. કઈ રીતે જોઈ રહ્યા છો ક્વિન્ટન ડિકોક, નિકોલસ પુરન અને મયંક યાદવને? પહેલી વાત કરીએ આપણે મયંક યાદવની. હા, એ વસ્તુ ચોક્કસ છે કે મયંક યાદવને વિકેટો મળે છે, એની બોલિંગમાં રન્સ જતા નથી. બટ હું એમ કહું છું કે એ આ લેવલના ખેલાડીઓ, વિરાટ કોહલી કે બાકીના જે ખેલાડીઓ એમના માટે અનપ્લેએબલ નથી. એટલે આઈ હેડ્સ ઓફ કે બહુ બોલિંગ સારી કરી, 3 વિકેટ પહેલા પણ લીધી, 3 વિકેટ આમાં પણ લીધી, પણ વિકેટો લેવામાં ફેલ. હું માનું છું કે એની બોલિંગ સારી હતી. ક્વિન્ટન ડિકોકની તમે વાત કરી, ક્વિન્ટન ડિકોકની બેટિંગ જબરજસ્ત જોવા મળી. અને સૌથી જો સાય ઓફ રિલીફ લખનઉ માટે જો સારામાં સારી એક ઘટના ઘટતી હોય તો એ છે કે પુરન ઇઝ ઇન ગુડ ફોર્મ. એ જ્યારે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો એને આની આગળની મેચમાં ત્યારે પણ એને બહુ સારી બેટિંગ કરી હતી અને પોતાની ટીમને જીતાડી હતી. ગઈકાલે પણ એને બહુ સારી બેટિંગ કરી. તો આઈ થિંક દે આર પિકિંગ અપ. ડિકોક ફોર્મમાં આવ્યો છે એ બહુ સારી વસ્તુ છે. તો ક્યાંક ને ક્યાંક હજુ જે બીજા ખાસ સૌથી મહત્વનું જો મને સૌથી ચિંતા હોય તો રાહુલની છે અને બીજી ચિંતા જો સૌથી છે તો પડીકરની છે. ધીસ ટુ આર ધ સ્ટાર્સ ઓફ આઈપીએલ. અને આ જો આઈપીએલ ના સ્ટાર એમની અપેક્ષા પ્રમાણે તો એમની ક્ષમતા પ્રમાણે બેટિંગ ના કરે તો એમાં કોઈ નહીં. ભલે તમે એગ્રી વિથ યુ કે ડિકોકે સારા રન માર્યા અને પુરને સારા રન માર્યા, ટીમનો સ્કોર બન્યો, પણ આ ખેલાડીનું કોન્ટ્રીબ્યુશન છે એ બહુ મહત્વ. સ્ટોઇનિસ આઉટ કરે, બાકી સ્ટોઇનિસ ઓલ્સો હી વોઝ નોટ ધેટ ગ્રેટ. તો આ જે બધોની તમે જો બધોની દર વખતે ફેલ જાય તો આ બધા ખેલાડીઓનું શું? અને સૌથી મહત્વનું રાહુલ અને પડીકલ, કારણ કે આ બે તો મેઇન ખેલાડીઓ છે. ઇફ તમે જો તમારી બેટિંગને થીકન કરવી હોય તો આ ખેલાડીઓનું રમવું જરૂરી છે કે તમારી પાસે ઓપનિંગમાં ડિકોક રમે, રાહુલ રમે, ત્યાર પછી આ બાકીના ખેલાડીઓ રમે, તો ક્યાં કોઈ જગ્યાએ તમને પડીકલનું કોન્ટ્રીબ્યુશન દેખાતું નથી. એન્ડ દેટ ઇઝ વેરી સિરિયસ થિંગ. હું માનું છું કે આ એક વસ્તુ પર બહુ જ મોટું લખનઉએ ધ્યાન આપવું પડશે. કારણ કે લખનઉની જે બેટિંગ તમે જુઓ તો લખનઉની બેટિંગમાં સ્ટોઇનિસ નોટ વેરી શ્યોર, ક્યારેક રમે ક્યારેક નથી. પુરન ઇઝ ધેર અને બધોની છે એ બધોની ઇઝ નોટ પ્લેઇંગ, ટ્રાય સમ અધર પર્સન. તો કોઈ એનો કોન્ટ્રીબ્યુશન જો ટીમમાં ના હોય તો વાય ઇઝ ધેર ઇન ધ ટીમ. એટલે ઓકે, દરેક ટીમમાં 10 જણા 11 જણા ના રમતા હોય, સ્વાભાવિક છે કે 4 કે 5 ખેલાડીઓ રમે, પણ એ 4-5 ખેલાડીઓમાં તમારા ટોચના ખેલાડીઓ સામેલ નથી. રાહુલ નથી કોન્ટ્રીબ્યુટ કરતો, પડીકલ નથી કોન્ટ્રીબ્યુટ કરતો, એ ક્યાંક ચિંતાનો વિષય છે. પુરન, સ્ટોઇનિસ આ બધા હિટર્સ છે. એ તમે દર વખતે તમને એની પાસેથી 50 રન તમે ના એક્સપેક્ટ કરી શકો. ઇનિંગ બનાવવાની છે ટોચના 4 બેટર્સ છે. એ 4 બેટર્સ કોન્ટ્રીબ્યુટ કરે, ઇફ દે આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ 80% ઓફ ધ ટીમ્સ ટોટલ, તો ટીમના જીતવાના ચાન્સીસ વધી જાય. એટલે અહીંયા આગળ બહુ જ મોટો પ્રોબ્લેમ છે. લોઅર ઓર્ડરમાં તમારી પાસે બધોની નથી ચાલતો, ઉપરના ઓર્ડરમાં તમારી પાસે રાહુલ નથી ચાલતો, તમારી પાસે પડીકલ નથી ચાલતો, ડિકોક આ વખતે ચાલ્યો વચ્ચે પણ, એટલે 3માંથી 2 મેચમાં ચાલ્યો, એકમાં ફેલ છે. તો કન્સિસ્ટન્સી વાઇઝ જોવા જાવ તો ચલો આપણે માની લઈએ કે પુરન અને ડિકોક આ 2 જ ખેલાડીઓ છે, પણ આ 2 ખેલાડીઓના આધારે
તમે આઈપીએલ જીતો એવી શક્યતાઓ ના રહે. એટલે તમે ત્યાં જ નીચેની જે 4-5 ટીમો છે એમાં જ ખોવાનો વારો આવી જાય. એટલે આ બહુ અગત્યનું છે કે તમે તમારી બેટિંગને ક્યારે રૂમ કરશો. નાઉ યુ ઓલરેડી પ્લેડ ભાઈ 2-3 મેચો રમી ચૂક્યા છો. હવે તમારે ટોપ ગિયરમાં આવવાની જરૂર છે. એ ક્યાંક નથી આવતું, એ ક્યાંક નહીં ચાલે. આનાથી વિશેષ વાત એવી બને કે લખનૌની એક ઇનિંગ જોવાની મજા આવી, પણ આખું તમે લખનૌનું પરફોર્મન્સ જો તો તમે એમ નહીં કહો કે એનું પરફોર્મન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી. યુ વિલ નોટ સે ધેટ, કારણ કે 181 નો સ્કોર થયો. આ વસ્તુ ખોટી છે. તમારે તમારો જો ખેલાડી રમતા હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ આવો જોઈએ, અને એ પ્રમાણે સામેની ટીમને તમારે લક્ષ્ય આપવું પડે. આ જે લક્ષ્ય આપ્યું ખેર ચેઝ ના થયું ને જીતી ગયા એ બધી વાત બરાબર છે, આઈ એગ્રી વિથ. પણ ક્યાંક આ વિનિંગ ટોટલ તો મારી દ્રષ્ટિએ ના કહી શકાય. બિલકુલ સાચી વાત છે. અને હવે જોવાનું એ રહ્યું કે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે ક્યારે આગળ આવશે, હવે કેવી રીતની મેચ રમશે, હવે કેવા પ્રકારનું અત્યારે આવતો છે ટોટલ બનાવશે. ટોટલ તો ચલો બરાબર છે, પણ હવે જીત ક્યારે મેળવશે તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, વાત કરીએ આજની મેચને લઈને, દિલ્હી કેપિટલ્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ. કોલકાતા નાઇટ રાઇડર્સ અત્યાર સુધી ક્યાંક જે બંને મેચ જીતી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે ગઈ વખતે શરૂઆત કરી છે ચેન્નઈ સુપર કિંગ્સ સામે. આ વખતની જે આ મેચ છે બહુ જ મહત્વની મેચ છે, કારણ કે કલકત્તા અત્યાર સુધી કન્સિસ્ટન્ટ બધી જ મેચ એ જીતતું આવ્યું છે. અત્યારે ક્યાંક જીતની હેટ્રિક લગાવવા માટે પણ અત્યારે આવતું જે આવ્યું છે તેવું પણ લાગી રહ્યું છે. અને સામે દિલ્હી કેપિટલ્સ. સૌથી પહેલા તો આ બંને જે ટીમમાં મહત્વની ટીમ કઈ લાગી રહી છે બેટિંગ અને બોલિંગ લાઇનઅપમાં? ચેન્નઈ જોરદાર ટીમ હતી ને, વિનિંગ ટીમ હતી. બિલકુલ. ટીમ હારી ગઈ, દિલ્હી હરાઈ. બિલકુલ. તો આજે રિપીટેશન થશે એમ? હું એમ નથી કહેતો, મારો કહેવાનો તાત્પર્ય લખીએ. મારું કહેવાનું તાત્પર્ય છે કે દિલ્હીના બેટર્સ હવે ફોર્મમાં આવે. આપણે ઘણી વાર વાત કરીએ કે ટોચના 4 કે 5 બેટર્સ જો તમને 70 કે 80% સ્કોર કરી આપે તો તમારી ટીમના જીતવાના ચાન્સીસ વધી જાય. વોર્નર રમ્યો, પંત રમ્યો, જે ટોચના ખેલાડીઓ જેને કહી શકાય એ ખેલાડીઓએ બેટિંગમાં દમ બતાવ્યો. પૃથ્વી શો જબરજસ્ત રમ્યો એક ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને. તો શરૂઆતના 4 બેટર્સ ગયા વખતે બહુ સારું રમ્યા અને એમને એના પરિણામ મળ્યા કે તે લોકો જીત્યા. ઠીક, કલકત્તાની ટીમને તમે, હું એમ નથી કહેતો કલકત્તાની ટીમ ખરાબ છે. ખાસ કરીને ગૌતમ ગંભીરના આવ્યા પછી કલકત્તાની ટીમ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે. એકોર્ડિંગ ટુ મી એ અત્યારે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ ટીમ જે 2 કે 3 તમે ગણતા હો તો એ 2 કે 3 માંની એક ટીમ કલકત્તા છે. તમે જો બહુ સ્વાભાવિક રીતે ચેન્જ તમને જોવા મળે છે. સ્વાભાવિક ચેન્જ એ જોવા મળ્યો કે એકવાર તો રસેલ ચાલી ગયા, ત્યાર પછી આપણે ઘણી વાર કહેતા હતા કે વેંકટેશ આયર ને શ્રેયસ આયર ચાલતા નથી, રમતા નથી, આ નથી, તે નથી, ઘણી બધી આપણે વાતો. They have started playing now. હવે આ 2 ખેલાડીઓ ફોર્મમાં આવ્યા છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે આ 2 ખેલાડીઓ તમારા જબરજસ્ત ફોર્મમાં આવ્યા છે. ત્યાર પછી તમારી પાસે રસેલ ને બાકીના ખેલાડીઓ છે. તમારી પાસે ટોપમાં તમે સુનિલ નારાયણ પાસે ઓપન કરાવો છો, એની પાસે ચોગ્ગા છગ્ગા મરાવી દો છો. તો ક્યાંક ને ક્યાંક ટીમ જે છે એ બેટિંગમાં સ્ટ્રોંગ બનતી જાય છે. આ કલકત્તાની સ્ટ્રેન્થ બને છે. પહેલા માત્ર ને માત્ર રસેલ સુધી વાત હતી. હવે રસેલ નહીં પણ ઉપરના બેટર્સ પણ રમે છે. તમે ધારો કે કોઈ પણ ખેલાડીઓ લઈ લો, તમે શોર્ટની વાત કરો તમે કે બાકીના ખેલાડીઓ, તો એમાં તમે ટોચના 4 ખેલાડી તમે ગણો. નારાયણ છે, જોરદાર રમી ગયા. ત્યાર પછી વેંકટેશ આયર, શ્રેયસ આયર જોરદાર રમી ગયા. ત્યાર પછી તમારા આંદ્રે રસેલ તો જોરદાર રમે જ છે. તમારી પાસે નારાયણ ઉપર રમી ગયા. તો અહીં આગળ તમે ટીમનો સ્કોર જે છે 200+ સુધી લઈ જવાની ક્ષમતા ધરાવતી ટીમ બની ગયા છો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે સૌથી ફોર્મમાં ટીમ મારી દ્રષ્ટિએ ચાલતી હોય તે કલકત્તા છે. જો વેંકટેશ આયર અને શ્રેયસ આયર ચાલે તો. ફિલ સોલ્ટ અને નારાયણ બી છે ઉપર, પણ કહેવાનું મતલબ. અને ત્યાર પછી રસલ ચાલવા જોઈએ. તો આ જે તમારી આખી જે ટીમ બને છે એ તમારી ક્યાંક ને ક્યાંક મજબૂત ટીમ બને છે. પછી તમે બોલિંગ ડિપાર્ટમેન્ટ વાત કરો. બોલિંગ ડિપાર્ટમેન્ટ તમારી પાસે મિચેલ સ્ટાર્ક છે, ભલે એને ગમે એટલા રન પડ્યા અને શું થયું એ ફરગેટેબલ છે, પણ તમારી પાસે ખતરનાક બોલર છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેપન છે તમારી પાસે હર્ષિત રાણા છે, જેણે છેલ્લી ઓવરમાં રન ડિફેન્ડ કર્યા હતા આપણે જાણીએ છીએ. વરુણ ચક્રવર્તી છે, નારાયણ છે, સુનિલ નારાયણ છે કે ભલભલાને ગોટા ખવડાવી દે.
તો તમારી પાસે એક વિનિંગ કોમ્બિનેશન વાળી ટીમ બને છે. કલકત્તાની આપણે પહેલી વાત કરીએ. નાઉ કમિંગ ટુ દિલ્હી. દિલ્હી પાસે શું છે? દિલ્હી પાસે જે ખેલાડીઓ છે હજુ એકબીજાની સાથે બરાબર જેને કહેવાય કે નીટિંગ થવું જોઈએ, નીટિંગ થયું નથી. સૌરવ ગાંગુલી અને પોન્ટિંગ બે ખરા, પણ એ જે બોન્ડિંગ થવું જોઈએ એ ખેલાડીઓનું બોન્ડિંગ, જેટલું બોન્ડિંગ અહીંયા આગળ ગંભીર કરી શકે છે એટલું બોન્ડિંગ હજુ સુધી દાદા અને પોન્ટિંગ કરી શક્યા નથી. દેટ ઇઝ અ ફેક્ટ. એટલે પહેલી વસ્તુ કે હવે ધીમે ધીમે ખેલાડીઓ રમવાની શરૂઆત કરી. તમને ઓપનિંગ સારું મળવા લાગ્યું છે. તમારી પાસે વોર્નર છે, પૃથ્વી છે, એ બે જોરદાર રમે. ત્યાર પછી રિષભ પંત સારું રમે છે, પછી માર્સ છે તમારી પાસે. તો શરૂઆતના 4 બેટર્સ તમારે ત્યાં મહત્વના નો સ્કોર બનાવે એવા થઈ ગયા. તો અહીંયા આગળ તમે આગળ વધો તો તમારી પાસે સ્ટફ છે, અક્ષર છે, પછીના જે ખેલાડીઓ છે એ થોડું ઘણું રમી શકે, લાંબુ રમવાવાળા નહીં. તો પહેલી વસ્તુ આ થઈ. તો બેટિંગ ટૂંકમાં 5 ખેલાડીઓ બેટિંગ કરી શકે એવા અત્યારે દિલ્હી કેપિટલ્સની ટીમમાં લાગી રહ્યા છે, કારણ કે લોકોએ ગયા વખતે સારી બોલિંગ લાઇનઅપ સાથે સારા સ્કોર કર્યો છે. નાઉ કમિંગ ટુ બોલિંગ ડિપાર્ટમેન્ટ. તમે ભલે કહો અંડરડોગ સ્કોર કંઈ પણ કહો, મુકેશ કુમાર હેઝ બીન અ વેરી ગ્રેટ બોલર. મારી દ્રષ્ટિએ આઈપીએલમાં મુકેશ કુમારને ડેથ ઓવર્સમાં રમવું ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ડેન્જરસ. એની પાસે મુવમેન્ટ પણ છે અને એ લેન્થ નથી આપતું કે જે લેન્થ ઉપર બેટ્સમેન ચોગ્ગા છગ્ગા ફટકારી શકે. એટલે પહેલી વસ્તુ છે તમારી પાસે નોર્જે છે, લલિત યાદવ છે, તમારી પાસે ઈશાંત શર્મા છે, અભિષેક પોરેલ છે. તો યુ હેવ અ ગુડ બોલર્સ ઓલ્સો. અને કુલદીપ કદાચ આજે રમી શકે છે. તો આ રીતે જોવા જાવ તો દિલ્હી પાસે પણ બોલિંગ લાઇનઅપ છે. હવે જે બેટર છે કોનું છે? બેટર છે બેટિંગનું બેટર છે. જો દિલ્હીના આજે ટોચના 5 ખેલાડીઓ રમી જાય છે તો ચોક્કસ કલકત્તાને નમાવી શકશે. અને જો કલકત્તાની બેટિંગ પહેલા આવે છે ને ઇફ દે આર પુટિંગ સમ 200 ઓડ રન્સ તો પછી દિલ્હીને તકલીફ પડી શકે. એટલે પહેલી બેટિંગ કોણ કરશે? વિશાખાપટ્ટનમ ની જગ્યા છે, ગ્રીન ગ્રાસ છે, કવર્ડ વિકેટ્સ હોય છે, રન્સ પણ બને છે, સીમ મુવમેન્ટ અને ઓફ ધ સીમ સારી એની મુવમેન્ટ થાય છે. તો આ જે વસ્તુ જે છે એ બોલરને પણ એ થશે. તો તમારી પાસે ઈશાંત શર્મા છે, તમારી પાસે નોર્જે છે, પેલી બાજુ તમારી પાસે જુઓ તો એવા જબરજસ્ત સ્ટાર્ક છે. તો એ લોકોને બોલિંગ કરવામાં પણ મજા આવશે, પણ આજે સ્કોર પણ બની શકે છે. એટલે સૌથી મહત્વની વાત એ રહેશે કે કઈ ટીમ પહેલા બેટિંગ કરે છે અને કેટલો સ્કોર આપે છે. ઇફ દે આર વિધિન 170 180 તો મેચ જીતવાની કોઈ શક્યતાઓ બનતી નથી હોતી. લેટ અસ બી વેરી ફ્રેન્ક. 160-70 માં તમે મેચ જીતવાની તમન્ના રાખો તો એ શક્ય ના બને. ઓફકોર્સ ગઈકાલે બની, એવું ના કહેવાય 181 મેચ જીતી, પણ કહેવાનો મતલબ છે કે ટુ બી ઓન સેફર સાઈડ આ બંને ટીમો 200 ની આસપાસ સ્કોર મૂકે, 190 200 ની આસપાસ, તો મજા આવશે એવું લાગે. અને છે બંને દિલ્હી જાગ્યું છે. તો દિલ્હીને એમ લાગ્યું કે તમે જીતી શકીએ. એટલે એમણે ક્યાંક જે રીતે પૃથ્વી શોને પ્લેયર તરીકે આવે આજે પણ ઉતારી શકે એમ છે. અને એ ખતરનાક ખેલાડી તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે. ત્યાર પછી તમારું વોર્નર સરસ રમ્યો, તમારી પાસે બાકીના ખેલાડીઓ સારું રમ્યા, કેપ્ટન રિષભ પંતે હાફ સેન્ચુરી મારી. તો ધેટ્સ અ ગુડ ટીમ. આ બંને ટીમો મારી દ્રષ્ટિએ સારી છે અને એક સારી મેચ જોવાની હું અપેક્ષા કરું. કાલની મેચ એટલી બધી સારી નહોતી, ટુ બી વેરી પ્રિસાઇઝ. કાલની મેચમાં લોકોને મજા નથી આવી. એટલે આજે આપણે આશા રાખીએ કે ભાઈ સ્કોર સારો થાય અને મજા પણ આવે, કારણ કે બંને ટીમોની બોલિંગ પણ સારી છે અને સૌથી મહત્વની વાત કે બેટિંગ પણ સારી થતી જાય છે. અને દિલ્હીને ભરોસો છે, દિલ્હીને પોતાના ઉપર ભરોસો કે એમણે ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમને હરાવી છે. એટલે આ એક વસ્તુ એમના કોન્ફિડન્સમાં વધારો કરે છે. અને એ કોન્ફિડન્સ આ યુવા ખેલાડીઓને, પૃથ્વી શો છે, વોર્નર છે, તમે રિષભ પંત છે, આ બધા ખેલાડીઓને એક નવી ઉર્જા પૂરી પાડશે. એટલા માટે આજની મેચને હું થોડું વધારે મહત્વ આપું છું કે આજની મેચ જોવાની મજા આવશે. કે જ્યારે આપણે કલકત્તા અને દિલ્હીની વાત કરી રહ્યા છીએ, અત્યાર સુધી જે આપણે મેચ જોઈ છે દિલ્હી અને કલકત્તાની, ક્યાંક દિલ્હી જીતતું આવ્યું છે કલકત્તા સામે. એ બાબત આપણે ભૂલવી ના જોઈએ છેલ્લા ઘણા વખતથી.
અને આજે ક્યાંક આવી રહ્યા છે. ચલો કોન્ફિડન્સમાં છે કલકત્તાની સાથે કે ગઈ વખતે જે છેલ્લી 2 મેચ છે તેઓ જીતી ગયા છે. આ બાજુ ચેન્નઈ સુપર કિંગને ક્યાં હરાવી છે, એટલે એ જે કોન્ફિડન્સ હોય એ આખો અલગ જ અત્યારે આવતો જે જોવા મળતો હોય છે. તો શું લાગે છે કે આજે પણ એકદમ ક્રુશિયલ મેચ હશે? મેં તમને એટલે જ પહેલા કહ્યું કે વેંકટેશ આયર અને શ્રેયસ આયર રમવા લાગ્યા છે. હા, એટલા માટે આ બંને મેચો બહુ મહત્વની બની ગઈ અને જીતી પણ ગયા. આજે બંને ખેલાડીઓ રમવા જોઈએ. વોટ યુ સે ઇઝ કરેક્ટ. અને આની પાસે કોન્ફિડન્સ છે કે એને ચેન્નઈને હરાવ્યું છે. એબ્સોલ્યુટલી સાચી. આજે તમે આજે તમારાથી મજબૂત ટીમને હરાવો તો ડેફિનેટલી તમને એડવાન્ટેજ મળવાનો છે અને એ એડવાન્ટેજ તમને અહીંયા આગળ કામ લાગી શકે છે. અને પંત તો આમે બેફામ ખેલાડી છે. ઇવન વોર્નર ટુ ધેટ એક્સટેન્ટ હી ઇઝ ઓલ્સો ગ્રેટ પ્લેયર. પૃથ્વી શો બી બેફામ રમે છે. આ 3 ખેલાડીઓ જો ચાલી જાય તો સાહેબ કલકત્તાને દબાણમાં લાવી શકે છે. એમાં કોઈ બહેમત નથી. પણ કલકત્તા કારણ કે એક વ્યક્તિ આવ્યો છે, ગૌતમ ગંભીર પાછો આવ્યો છે, આ ફેક્ટરને ભૂલવું ના જોઈએ. અને એના પાછા આવવાથી વેંકટેશ આયર અને શ્રેયસ આયર પાસેથી એક સારી ઇનિંગ જોવા મળી છે. ઇફ they continue good work તો તમને કલકત્તાની ટીમ ભારે પડી શકે છે. એટલે તમારા માટે કલકત્તા માટે તો સારું છે જ, પણ દિલ્હીને જો કલકત્તાને હરાવવું હોય તો. અને બીજું કે રિષભ પંતને સારી રીતે ખબર છે કયા ખેલાડીને કેમ આઉટ કરો, તો કયા ખેલાડીથી આઉટ કરો. આઈ થિંક બહુ જ મજા આવશે. આજની જે મેચ છે એમાં એક નવા જ પ્રકારનો તમને રોમાંચ અને એક નવા જ પ્રકારની ટક્કર જોવા મળશે. પણ ભૂતકાળના આંકડા ઉપર જવાની જરૂર નથી. પ્રેઝન્ટ સિચ્યુએશનમાં અત્યારની પરિસ્થિતિમાં કલકત્તાએ સારું કર્યું છે, દિલ્હીએ પણ સારું કર્યું છે. છેલ્લી મેચ જીતીને એમણે પણ કોન્ફિડન્સ મળ્યો છે. એટલા માટે જોવાની આજે બહુ મજા આવશે. હવે જોવાનું એ રહ્યું કે દિલ્હી કેપિટલ્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ હવે કોણ કેવું અત્યારે આવતો જે રમશે, કેવા પ્રકારનું પરફોર્મન્સ આપશે તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, IPL 2024 કાર્યક્રમમાં બસ આપશો. નમસ્કાર.